શું કે જ્યાં આગળ અમી છાંટણા થઈ રહ્યા છે, વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। સરસપુરની અંદર ભક્તો માટે ભંડારો હોય છે અને ભક્તો ભંડારાની મજા પણ લઈ શકતા હોય છે। લુહારની શેરીમાં વરસાદના દ્રશ્યો જે છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। હાલમાં અલગ અલગ વિસ્તારની અંદર અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર વરસાદ જોવા મળી રહ્યો છે અને રથયાત્રા વચ્ચે આ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। સરસપુરની અંદર મોટી સંખ્યામાં ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ભગવાન જગન્નાથ મોસાળમાં ક્યારે આવશે, મોસાળમાં આવી તે દર્શન ક્યારે આપશે અને એ દરમિયાન આ વરસાદના જે સમાચાર છે તે પણ મળી રહ્યા છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ જ્યારે રથયાત્રાનો આ રૂટ છે તેમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર જે છે મળી રહ્યા છે। ખાસ કરીને સરસપુરમાં હવે ટૂંક સમયમાં જ ભગવાન પધારવાના છે। બહેન અને ભાઈ સાથે જ્યારે તેઓ રથયાત્રા પર નખત્રાણા પર નીકળ્યા છે, ટૂંક સમયમાં મામાને ત્યાં આવશે અને મોસાળની અંદરની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોસાળની અંદર જે ભંડારો છે, જે લોકોને પ્રસાદ આપવાનો છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકોને પ્રસાદ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। સોના રૂપાના રતડાની કરવી સુરેવાત, જોયા જેવો છે આજ મારા ઠાકર તારો ઠાઠ। અરે જય હો, અરે જય હો, અરે જય હો, જય હો, જય હો,